વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4ના ઉમેદવાર દર્પણ દેસાઈ સહિત તમામ 13 વોર્ડના ચૂંટણી કાર્યાલયોનું નાણામંત્રીએ ઉદ્ઘાટન કર્યું. મહાનગરપાલિકા બનવાથી વાપીના વિકાસને નવી પાંખો મળશે હોવાનું જણાવતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના બ્યુગલ વાગી ચૂક્યા છે, ત્યારે વાપી મહાનગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી જીતવા માટે પૂરજોશમાં પ્રચાર પ્રસારની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે ગુજરાત સરકારના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 ડુંગરા બેઠકના ઉમેદવાર દર્પણ દેસાઈ સહિત તમામ 13 વોર્ડના ચૂંટણી કાર્યાલયોનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યાલયોના ઉદ્ઘાટન પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વાપીને મહાનગરપાલિકાનો દરજ્જો મળવો એ આ વિસ્તારના વિકાસ માટે એક સીમાચિહ્નરૂપ ઘટના છે. મહાનગરપાલિકા બનવાને કારણે હવે શહેરના વિકાસ માટેના બજેટમાં માતબર વધારો થશે. આ વધારાના ભંડોળથી તમામ 13 વોર્ડમાં રસ્તા, પાણી, ગટર અને લાઇટ જેવી પાયાની સુવિધાઓની સાથે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોને પણ વેગ મળશે. આ તબક્કે વાપી શહેર પ્રમુખ મનીષ દેસાઈ, વીઆઈ પ્રમુખ સતીશ પટેલ, વાપી તાલુકા ભાજપ પ્રમુખ સમય પટેલ, ડુંગરા બેઠક ઉમેદવાર દર્પણભાઈ દેસાઈ, મિતેશ દેસાઈ, સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના હોદ્દેદારો, સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નાણામંત્રીએ તમામ 13 વોર્ડમાં કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો અને જીતના સંકલ્પ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી જવા આહવાન કર્યું હતું. તો હજારો કાર્યકર્તાઓને આજે જ્યારે ચૂંટણી હોય ત્યારે કાર્યકર્તા આપણે 24 તારીખે જે આપણી મહાનગરપાલિકાની ચૂંટણી આભાર દર્પણભાઈ. હવે આપણી વચ્ચે પડી ગઈ એટલે એનું પરિણામ આવ્યું. એનું કારણ અમારી બી કંઈક ખામી હશે કે કઈ બી હશે, અમે એના લીધે ગઈ. બાકી જે 4 વર્ષની આપણા માજી ઉપસરપંચ કરવડ અરવિંદભાઈ આહિર, આપણા પારોલબેન અને અમારા ગામના કાર્યકર્તાએ કામ કરેલી કદર કરવા કોઈ વ્યક્તિ હોય તો એ માનનીય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ છે. કેમ કે 4 વર્ષની અંદર અમારો સખત આ ગામ માટે પરિશ્રમ હતો. લોકસભા અને વિધાનસભાની અંદર ઉપસ્થિત સર્વ જ્ઞાતિના લોકો, ભાઈઓ બહેનો, કરવડના લોકો, સર્વ સમાજ, વ્યક્તિગત રીતે હું માનું કે મને તો એમના કહેવા માટે મારી પાસે કોઈ શબ્દ જ નથી કે એને સન્માનીય કહું, માનનીય કહું, ગૌતા કહું. સરકારના 52 સીટ આવી છે, તો આપણે 13 વોર્ડની 52 સીટથી આપણે ભાજપને ભગવો લહેરાવીએ. વાપી શહેરના પ્રમુખ થતા શ્રી મનીષભાઈ, પીઆઈના પ્રમુખ સતીશભાઈ, પત્ની પણ પ્રમુખ હોય ને પતિ પણ પ્રમુખ બન્યા હોય એવો વાપી નગરપાલિકાનો પહેલો બનાવ છે. ખાસ કરીને આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં મેં જોયું તો અત્યાર સવારથી અમે 7ગુજરાતમાં અત્યારે જેને મિની વિધાનસભા કહેવાય, નાની વિધાનસભા કહેવાય, એ રીતના મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઇલેક્શનો થવા જઈ રહ્યા છે. ઉમેદવારી પત્રકો ભરાઈ ગયા છે અને ઉમેદવારીની ચકાસણી પણ થઈ ગઈ છે. આવતીકાલે છેલ્લો દિવસ છે ઉમેદવારી ખેંચવા માટે. તે સમયે જ્યારે વાપી મહાનગરપાલિકા સૌ પ્રથમવાર ઇલેક્શનમાં જઈ રહી છે, ત્યારે વાપીના 52 જે કોર્પોરેટરો છે એમને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કક્ષાએથી પસંદગી કરીને મેન્ડેટ આપી પસંદ કરવામાં આવ્યો છે. દરેક ઉમેદવાર પોતાની કાર્યદક્ષતાના હિસાબે હવે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે મને ચોક્કસ ખાતરી છે કે વાપી જે વર્ષોથી એક રેકોર્ડ કરતું આવ્યું છે, આપણે 2016માં 44માંથી 41 સીટો હાંસલ કરી હતી અને 2021માં આપણે 37 સીટો હાંસલ. પરંતુ આ વખતે જે 52 સીટ છે એમાં મોટે ભાગે આપણે વિજયી થશું એવી ચોક્કસ ખાતરી છે. જે રીતે કાર્યકરોનો ઉત્સાહ છે
જે રીતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ મોદીજીની જે કાર્ય પદ્ધતિ છે, આપણે સૌ વાપી મહાનગરપાલિકા બન્યા પછી એનો જે વિકાસ થવાનો છે કે થઈ રહ્યો છે એને અનુલક્ષીને દરેક કાર્યકરો અને નાગરિકોનો ઉત્સાહ છે. અને વાપીમાં પીવાના પાણીની સમસ્યા હોય કે ડુંગરા ખાતે જ આપણે પાણીના બીજો ફિલ્ટર પ્લાન્ટ થવા જઈ રહ્યો છે. વાપી રેલવે પેલી સાઈડ અને રેલવે આ સાઈડ આપણે પાણીની વ્યવસ્થા જુદી કરી છે. એસટીપી ડ્રેનેજ સિસ્ટમ અને સ્વેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આ બધું થવા જઈ રહ્યું છે અને પૈસા પણ મંજૂર થઈ ગયા છે અને ટેન્ડર પ્રક્રિયા પણ ચાલુ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.